नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। આજે પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃતનો સ્વાધ્યાય. આ અઠવાડિયામાં આપણે વચનામૃત 161 થી 165 કરવાના હતા, બધાએ કર્યા જ હશે. તેનો થોડો વિસ્તાર આપણે લઈએ છીએ. વચનામૃત 161. પૂજ્ય ગુરુદેવ કહે છે કે જીવ જે વખતે રાગ દ્વેષના ભાવ કરે તે વખતે જ તેને તેના ફળનું આકુળતાનું વેદન હોય છે. માટે કર્તાપણું અને ભોગતાપણું બંને એક સાથે જ છે. જ્યારે એ ભાવ કરે છે ત્યારે એને આકુળતા થાય છે. એ આકુળતાનું વેદન હોય છે. શુભ ભાવ કરે કે અશુભ ભાવ કરે, બંનેમાં એને આકુળતા થાય. શુભ ભાવમાં મંદ કષાય રૂપ પરિણામ હોય, અશુભ ભાવમાં તીવ્ર કષાય રૂપ પરિણામ હોય, પણ છેવટે બંનેમાં આકુળતા હોય. શાંતિનો અનુભવ થાય નહીં. શાંતિ તો સ્વરૂપનું લક્ષ કરતા જ થાય. સ્વરૂપમાં એકાગ્રતા થતા શાંતિ થાય. બીજી કોઈ રીતે શાંતિ, આનંદ, સુખનો અનુભવ થાય નહીં. એટલે જ્યારે પણ એ રાગ દ્વેષના ભાવ કરે છે, પરનું લક્ષ છે, અને એમાં એ આર્ત ધ્યાન પણ કરે, રૌદ્ર ધ્યાન પણ કરે, ગમે તે કરે, અને એ જે કરે છે એ જ વખતે એને ખરેખર તો એ વેદન થઈ ગયું, એ આકુળતાનું વેદન હોય છે. એટલે જ્યારે કરે છે ત્યારે એને એવું આકુળતાનું ભોગવવું પણ થઈ ગયું. એટલે કર્તાપણું અને ભોગતાપણું બંને એક સાથે જ છે. પછી બરાબર છે કે એવા જે ભાવ કર્યા તો એને કારણે આશરો થાય અને બંધ પડે, અને પછી બંધનો સ્થિતિ બંધ હોય તો એ પ્રમાણે જ્યારે ઉદયમાં આવે તો એ વખતે એને એવા સંયોગો વગેરે પ્રાપ્ત થાય. પણ હવે એ વખતે તો કદાચ એ સમ્યક દ્રષ્ટિ થયો હોય તો એવા ફળ આવ્યા હોય છતાં એને એ ખરેખર દુઃખી થઈને કે સુખી થઈને એમ દુઃખ સુખની કલ્પના કરીને ભોગવતો ન હોય, એવું પણ બને. પછી એનું ભોગવવું ક્યારે? સમ્યક દ્રષ્ટિ ધારો કે થઈ ગયો હોય, અત્યારે ભાવ કર્યા અને પછી એ સમ્યક દ્રષ્ટિ થયો, જયારે એ કર્મ ઉદયમાં આવ્યું તો પણ એ તો એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ લે છે, કર્મ ભોગવાય છે, છતાં પણ એને એટલી આકુળતા વ્યાકુળતા થતી નથી, એવું પણ બને. પણ જયારે કર્યો એવો વિકલ્પ થયો, શુભાશુભ ભાવ રૂપે થયો, રાગ દ્વેષના પરિણામ થયા છે એવા, તો એ વખતે તો એને આકુળતાનું વેદન હોય છે. એટલે એમ એ કર્તાપણું અને ભોગતાપણું બંને એક સાથે જ છે. પછીની વાત તો પછી છે. પછી તો કેવી એની દ્રષ્ટિ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે, એ પર્યાય દ્રષ્ટિ છે, પરનું લક્ષ કરે છે અને ઔદયિક ભાવે જ પરિણમે છે. તો જયારે એ કર્મના ઉદય આવે એ વખતે પણ ફરી પાછે એને આકુળતાનું વેદન થાય છે, અને આકુળતાના વેદન સહિત એ ફરી પાછો શુભાશુભ ભાવે પણ થાય છે. એટલે એ તો પછીની વાત રહી. પણ જ્યારે એને થાય છે ત્યારે જ એને ખરેખર તો એ આકુળતાનું વેદન હોય છે. એની શાંતિ હણાઈ જાય છે. એ પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવથી વિપરીત ભાવે પરિણમી અને ખરેખર એ જ વખતે દુઃખી તો થાય છે. લોકો બાહ્ય દ્રષ્ટિથી જુએ છે એટલે એને એમ લાગે કે પેલાએ આવા પાપ કર્યા, આણે આવા પાપ કર્યા તો તે નરકમાં જશે. પણ એ ક્યારે જશે? આ જુઠ્ઠું બોલે છે તો એને એનું ફળ મળવું જોઈએ ને, એની જીભ કેમ તરત કપાઈ જતી નથી? આવો બધો વિકલ્પ લોકોને હોય, બાહ્ય દ્રષ્ટિથી જુએ ને. એટલે મિથ્યા દ્રષ્ટિને
બાહ્ય દ્રષ્ટિથી જોતા એને એમ લાગે કે આમ કહેવામાં આવે છે કે જે જેવા કર્મ કરે એવા ભોગવે ને એ પ્રમાણે થવું જોઈએ, તો પણ ક્યારે થશે? અને આ જ વાત લોકો સમજતા નથી ને. એટલે વર્તમાનમાં ઘણા દયા બુદ્ધિશાળી માણસો પણ એ વસ્તુનો સ્વીકાર કરતા નથી. એ એમ જ બોલે છે કે જુઓ ને, અહીંયા આ બધા મીઠ ખાય છે તો પણ લહેર કરે છે, આપણે તો આટલું બધું આમ કરીએ છીએ છતાંય જુઓ ને આપણને કેટલી તકલીફ ને કેટલી ઉપાધિ છે. આવું એ વિચારે છે. એટલે ક્યારે એ ભોગવશે એમ મને થાય છે કે કોને ખબર ક્યારે ભોગવશે એ બધા પાપ, ક્યારેક એ નરકમાં જશે કે તિર્યજમાં જશે, કોને ખબર. એને કઈ થતું દેખાતું તો નથી, એવું લાગે છે. એટલે કે છે ક્યારે જશે એ નરકમાં? જુઠ્ઠું બોલે છે તો એની જીવ કેમ તરત કપાઈ જતી નથી? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, જે વખતે તે હિંસા અને જૂઠા વગેરેના ભાવ કરે તે વખતે જ તેના ભાવમાં આકુરતાનું વેદન હોય છે. એ અસત્ય બોલે છે, જૂઠું બોલે છે, માયાચાર આચરે છે, ક્રોધ કરે છે, હિંસા કરે છે, જે કંઈ કરે છે તો એ વખતે એને જે ભાવ છે એ ભાવ કેવો છે? આકુરતામય ભાવ છે. તીવ્ર કસાય હોય અને એને આકુરતા ન હોય એવું તો ક્યાંથી બને? કેટલાકના મનમાં એમ છે કે આ બધા કોલ્ડ બ્લડેડ કે કરી નાખે છે ને, કોઈને ઠાર કરી દે ને કોઈને મારી નાખે ને મર્ડર કરી નાખે ને, તો બધા એને તો ક્યાં કઈ હોય છે. ના, એમ નથી. બાહ્યમાં જે દેખાય છે એમ નથી હોતું. એ કરે છે ત્યારે અંદરમાં એને આકુરતા થાય જ છે, આકુરતાનું વેદન હોય જ છે. કોઈ પણ પ્રકારે એને આકુરતાનું વેદન તો હોય જ છે. એટલે એ અસત્ય બોલતો હોય તો પણ એને આકુરતાનું વેદન છે, હિંસા કરતો હોય તો પણ એમ છે, અને ચોરી કરતો હોય તો પણ એમ જ છે. કસાય ભાવે પરિણમે અને એને આકુરતા ન થાય એવું 3 કાળમાં બને નહીં. કોઈ જીવને એમ બનતું નથી, એમ હોય જ નહીં. એટલે તે વખતે જ તેના ભાવમાં આકુરતાનું વેદન હોય છે. અને આકુરતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે. આકુરતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે. પોતાના સુખાદી સ્વભાવનો ઘાત કર્યો એ પ્રગટવો જોઈતો હતો. જેવો સ્વભાવ છે એવો એને પર્યાયમાં અનુભવ થવો જોઈતો હતો. તે અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે, તો એ સુખ શાંતિ આનંદનો ભાવ એને થવો જોઈએ. એટલે એ પ્રગટ થાય એને ગુણ પ્રગટ્યો એમ કહેવામાં આવે. તો એવો ગુણ એને પ્રગટ થતો નથી. આકુરતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે. એવો ગુણ પ્રગટતો નથી. પોતાના સુખાદી સ્વભાવનો ઘાત થાય છે. એવો સ્વભાવનો ઘાત કરી અને એ આકુરતાને અનુભવ તો થકો દુઃખી થાય છે. એટલે કહે છે કે પોતાના સુખાદી સ્વભાવનો ઘાત કર્યો, વિભાવ ભાવે થયો ને, એટલે સ્વભાવ ભાવનો ઘાત કર્યો, તેથી તે વખતે જ તેના ભાવમાં ફળ મળી ગયું. એ વખતે જ એને એ ફળ તો મળી જ ગયું. તે વખતે જ ગુણની શક્તિનું પરિણમન જે ઘટી ગયું તે જ તેને ઊંધું ફળ મળી ગયું. પોતાના અનંત ગુણ એનું અંદરમાં ભવન ચાલે અને એ ભવન ચાલે છે એ ભાવ અનંત ગુણ ના એક રૂપ ભવનનો ભાવ, એ એનો સ્વભાવ એ પ્રગટ થવો જોઈએ. એ તો થયો નહીં. ગુણની શક્તિનું પરિણમન જે ઘટી ગયું એટલે પોતાને જે સ્વરૂપમાંથી આવતા આનંદ સુખ શાંતિની પ્રાપ્તિ થવી જોઈએ એ તો થયું નહીં. અરે કદાચ એનું લક્ષ સ્વરૂપ તરફ નથી ગયું અને એવા અલૌકિક આનંદનું વેદન નથી તો પણ એ શાંત ભાવે છે, કસાય ભાવે થતો નથી. એ વખતે પણ એને જે થોડી ઘણી પણ જે શાંતિ કંઈક લાગે છે તો એનું બળ એ વખતે એને નથી હોતું. જેવો એ કસાય ભાવે થાય છે, રાગ દ્વેષના ભાવે થાય છે, એને આકુરતા સિવાય બીજું કાંઈ હોતું નથી. તેને ઊંધું ફળ મળી ગયું. જે અંતરમાં ફળ આવે છે તે જોતો નથી અને બહારથી ફળ આવે છે તેને જુએ છે. તે પર આશ્રય દ્રષ્ટિવાળો છે. મોટાભાગના જીવોને આમ જ છે. કોઈને એવા વિકારી પરિણામ થઈ રહ્યા છે, એને આર્ત ધ્યાનના રૌદ્ર ધ્યાનના પરિણામ થઈ રહ્યા છે,
એ માયા કપટ આદરી રહ્યો છે, એવા ભાવે થઈ રહ્યો છે, તો એને અંદરમાં આ આકુરતા થાય છે અને આત્મપ્રદેશનું ઘણું કંપન થાય છે. અંદરમાંથી ઘણીવાર એ વ્યગ્ર પણ હોય, ચિંતાતુર પણ હોય, પણ એ બધું ક્યાં દેખાય છે? એટલે સામાન્ય જીવો, મિથ્યાદ્રષ્ટિ જીવોને આ વાતનો ખ્યાલ નથી આવતો કે એને તો એ જ્યારે એવા ભાવે થાય છે ત્યારે જ એને એ ફળ તો મળી જ જાય છે. કર્તાપણું અને ભોગતાપણું સાથે તો છે જ. અને પછીથી જે કર્મ બંધ થશે અને ઉદયમાં આવશે ત્યારે જે ફળ આવશે એની વાત તો પછી રહે છે, પણ તે વખતે જ એને મળી જાય છે. આ વાત જ્ઞાની સિવાય કોઈને ખ્યાલમાં આવતી નથી. કે જે અંતરમાં ફળ આવે છે એ સામાન્ય જીવ જોતો નથી, અને બહારથી ફળ આવે છે તેને જ જુએ છે. એ બધા પર આશ્રય દ્રષ્ટિવાળા છે. જે બહારમાં ફળ આવે એને જુએ. પેલો કેટલા પાપ કરતો હોય એને વર્તમાનમાં એને ફળ તરીકે એને કોઈ સંપત્તિ વગેરે પ્રાપ્ત થઈ જાય, એટલે એ એમ જુએ છે કે આ પાપ કરે છે અને એને તો બધું સારું થતું લાગે છે. જ્યાં હાથ નાખે ત્યાં પૈસા મળે છે, એ ખોટું કરે તો એની પ્રતિષ્ઠા વધે છે. આ બધું શું? પણ એ કોઈ એમ નથી જોતું કે વર્તમાનમાં જે એને કઈ મળી રહ્યું છે એ પૂર્વ જે કર્મ, એવા પુણ્યના કર્મ કર્યા હશે તો એ પુણ્યના ઉદયો અત્યારે આવ્યા છે તો એ સામગ્રી વગેરે અનુકૂળતાઓ મળે છે. પણ વર્તમાનમાં જે કરી રહ્યો છે એ વખતે તો એને દુઃખ જ છે. કરે છે ત્યારે પણ દુઃખ જ છે. અસત્ય બોલતો હોય, માયાચાર કરતો હોય, ક્રોધ કરતો હોય, દ્વેષ કરતો હોય, જે કંઈ કરતો હોય, 9 પ્રકારના 9 કષાયમાંથી કોઈ પણ ભાવે થતો હોય ત્યારે એ વખતે જ એને દુઃખ તો છે. અને પછીથી એનું ફળ જે આવશે ભવિષ્યમાં એ વાત તો જુદી રહી, અત્યારે જ એને દુઃખ તો છે જ. એટલે આવી દ્રષ્ટિ જેની નથી અને એ એમ જુએ છે કે જો આને તો ફળ અત્યારે તો કાંઈ આવ્યું નહીં, તો એ પર આશ્રય દ્રષ્ટિવાળા છે. એની દ્રષ્ટિ કેવી છે? સ્વના આશ્રય દ્રષ્ટિ એની થઈ જ નથી, એટલે આત્માની અનુભૂતિ થઈ નથી, એ સમ્યક દ્રષ્ટિ નથી, એને આત્માનો નિર્ણય થયો નથી. એમ પર આશ્રય દ્રષ્ટિવાળા છે. બહારથી ફળ મળવું તે વ્યવહાર છે. બહારથી ફળ કોઈ વાર લાંબા કાળે અને કોઈ વાર ટૂંકા કાળે મળે છે. જ્યારે ઉદય આવે ત્યારે મળે ફળ, પણ અંતરનું ફળ તો તરત જ તે ક્ષણે જ મળી જાય છે. જ્યારે એવા ભાવે થાય છે તે ક્ષણે જ એને એવું ફળ મળી જાય છે જેમાં એ દુઃખનો અનુભવ કરે છે, આકુળતા, વ્યગ્રતા અનુભવે છે, ચિંતાતુર થઈ જાય છે. આ 161નું વચનામૃત થયું. એ પછીથી 162. ગુરુદેવ કહે છે કે આત્મા ત્રિકાળ છે તો તેનો ધર્મ પણ ત્રિકાળ એક રૂપ વર્તે છે. આત્મા ક્યારે ન હતો. આત્માની કોઈ આદિ નથી, અનાદિથી છે, એની કોઈ આદિ નથી. કયા આત્માની? અનંતા આનંદ જેટલા આત્મા છે બધા અનાદિથી છે. એટલે અનાદિથી છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. કોઈનો નાશ થતો નથી. નવા કોઈ આત્મા ઉત્પન્ન થતા નથી અને કોઈ આત્માનો નાશ પણ નથી. આત્મા તો અવિનાશી છે, નિત્ય છે. આત્મા ત્રિકાળ છે તો પછી તેનો ધર્મ પણ ત્રિકાળ એક રૂપ વર્તે છે. આત્માનો ધર્મ એટલે શું? જેવું આત્માનું સ્વરૂપ છે, અનંત ગુણ, અસંખ્ય પ્રદેશ, એવું જે એનું સ્વરૂપ છે એમાં કોઈ ફેર પડતો નથી. વસ્તુ ત્રિકાળ એક સરખી જ રહે છે. અસંખ્ય પ્રદેશ જેટલા છે તેટલાના તેટલા જ રહે છે. એક પણ પ્રદેશ વધતો ઘટતો નથી. ગમે તે પર્યાયમાં જાય, હાથીની પર્યાયમાં જાય કે કીડીની પર્યાયમાં જાય, આત્માના પ્રદેશોમાં કોઈ વધઘટ થતી જ નથી. એવી જ રીતે અનંત ગુણ એમને એમ એક સરખા જ રહે છે, એમાં કોઈ વધઘટ થતી જ નથી. અને એનું ભવન પણ એક સરખું નિર્મળ થઈ રહ્યું છે. તે થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. એટલે એ એનો ધર્મ છે. આ આત્માનો ધર્મ કહેવાય. તો એ પણ એક રૂપ વર્તે, એમાં કોઈ ફેર પડતો જ નથી. આત્મા ત્રિકાળ છે તો તેનો ધર્મ પણ ત્રિકાળ એક રૂપ વર્તે છે. સમય સમયે પરિણામ થાય છે. ઉત્પાદ અને વ્યય જે થઈ રહ્યા છે એ પર્યાયમાં થયા. પર્યાયમાં થતા ઉત્પાદ વ્યય એ અવસ્થામાં બદલાવ છે, પણ તેથી એના દ્રવ્યમાં કઈ ફેર પડતો નથી. એ તો એક રૂપ એવો ને એવો જ રહે છે.
એનો ભાવ, એના અનંત ગુણના ભવન રૂપ જે ભાવ છે એ સ્વભાવ એ પણ એવો ને એવો જ રહેશે. ગમે તે પર્યાયમાં જાય ને, નિગોદમાં જાય તોય શું છે, કચેન્દ્રી થાય, સંગની થાય, દેવ થાય, શું છે, કઈ ફેર પડતો નથી. વસ્તુ તો એવી ને એવી જ રહી છે, એનો ભાવ પણ એનો એ જ રહ્યો છે, સ્વભાવ કઈ બદલાઈ જતો નથી, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જયારે આ વાતનો વિચાર કરીએ છીએ અને પછી જયારે ધર્મને સમજીએ છીએ કે પોતાના સ્વભાવ ભાવે થવું, પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે થવું, એ જ શાશ્વત સુખનો માર્ગ છે. અને એ માર્ગને જૈન દર્શન કહેવામાં આવે છે, એ મતને જૈન મત કહેવામાં આવે છે, એને જૈન ધર્મ કહેવામાં આવે છે. એટલે આત્મા ત્રિકાળ છે તો તેનો ધર્મ પણ ત્રિકાળ છે, એક રૂપ વર્તે છે અને ધર્મનું સ્વરૂપ ત્રણેય કાળે એક જ છે. જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે થવું, અને એ ત્રિકાળ એક જ છે, અનાદિથી એમ જ છે. આ કોઈ ઉપદેશાત્મક દર્શન નથી, ઉપદેશાત્મક ધર્મ નથી, ઉપદેશાત્મક મત નથી. બીજા બધા ધર્મનો વિચાર કરીએ તો એ બધામાં કંઈક એ લોકોએ નિયમ બનાવ્યા અને કંઈક ઉપદેશ આપે કે આમ કરવું ને આમ ન કરવું, મોટા ભાગે એમ જ છે. એ પછી તમે શીખ ધર્મ લો કે બૌદ્ધ ધર્મ લો કે ક્રિશ્ચિયાનિટી લો કે ઇસ્લામ લો, ગમે તે બધા ભારતમાં જે દર્શન જે કહેવામાં આવે છે એમાંના કોઈને પણ લો, એ વેદાંત હોય કે નૈયાયિક હોય, ગમે તે હોય, પણ એ બધામાં આ વસ્તુ નથી. શું નથી? કે આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને પોતે પૂર્ણપણે પ્રગટ કરે એટલે એને ધર્મ થયો. એવી વાત ત્યાં ક્યાંય નથી, કોઈ જગ્યાએ નથી. એટલે આત્માનું સ્વરૂપ બદલાતું નથી એટલે ધર્મનું સ્વરૂપ પણ બદલાય નહીં, ત્રણેય કાળે એક જ છે. એટલે જૈન ધર્મ જે છે એ તો વસ્તુ સ્વરૂપ છે, એટલે કે પોતાનું જેવું સ્વરૂપ છે એને પ્રગટ કરવા રૂપ જૈન ધર્મ છે. એની કોઈએ સ્થાપના કરી છે એમ નથી, એને માટે કોઈએ નિયમ બનાવ્યા છે એમ પણ નથી. વસ્તુનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, તો એવા શુદ્ધ સ્વરૂપે જીવ પરિણમે છે, પરિણમવા માટે સક્ષમ છે. અને જગતમાં એવો કોઈ સમય નથી હોતો કે જ્યારે એવા પોતાના શુદ્ધ સ્વરૂપે કોઈ જીવ ન હોય જ નહીં. 13મું ગુણસ્થાન છે તે શાશ્વત ગુણસ્થાન છે. 13મું ગુણસ્થાન શાશ્વત ગુણસ્થાન કહેવાય છે. એ ગુણસ્થાને કોઈને કોઈ જીવ હોય ને હોય જ. મહાવીર ક્ષેત્રને વિશે ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન હોય, ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન હોય. એ વખતે કદાચ ભરત ક્ષેત્રમાં કે ઐરાવત ક્ષેત્રમાં ન હોય તો પણ મહાવીર ક્ષેત્રમાં તો કાયમ તીર્થંકર ભગવાન હોય જ. એ 13મા ગુણસ્થાનની દશામાં હોય. અને એ 20 એકલા તીર્થંકર ભગવાન થોડા છે, એમના સમોસરણમાં બીજા જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એવા કેટલાય બીજા કેવળી પરમાત્મા, એ પણ અર્યંત પરમાત્મા 13મા ગુણસ્થાનની દશામાં બિરાજમાન હોય. એટલે કોઈ એવો કાળ નથી કે જ્યારે આ હજારોની સંખ્યામાં કે લાખોની સંખ્યામાં એ 20 તીર્થંકર ભગવાન દરેકના સમોસરણમાં કેટલા બધા કેવળી પરમાત્મા બિરાજમાન હોય. કે મહાવીર ક્ષેત્રમાં આયુષ બધાના ખૂબ લાંબા હોય, આયુષ પણ બધાના એટલા લાંબા હોય, એટલે પછી એટલા બધા કેવળી પરમાત્મા હોય. જો શ્રીમંદર પ્રભુનું આયુષ કેટલું લાંબુ, 1 કરોડ પૂર્વનું આયુષ છે, તો પછી એ પ્રમાણે બીજા બધાના પણ આયુષ હશે ને. અને એટલો બધો સમય પ્રભુ તીર્થંકર પદમાં બિરાજમાન હશે તો એમની નિશ્રામાં કેટલા જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરશે, કેટલા જીવો, હજારો જીવો એમના સમોસરણમાં અત્યારે વર્તમાનમાં હશે, જે કેવળી હશે, અર્યંત પરમાત્મા હશે, એમના જેવા જ અર્યંત પરમાત્મા. કેવળી પરમાત્મા બધા અર્યંત છે, તીર્થંકર ભગવાન જેવા જ અર્યંત પરમાત્મા છે. એટલે એવો તો કોઈ જગતમાં કોઈ કાળ હોય જ નહીં કે જ્યારે આ 13મું ગુણસ્થાન ન હોય. અને 13મું ગુણસ્થાન છે એનો અર્થ શું થયો? કે પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું શુદ્ધ સ્વરૂપ જે પોતે અનુભવી રહ્યા છે અને એવું જે પ્રકાશી રહ્યા છે જગતના જીવોના કલ્યાણને અર્થે, એવું સ્વરૂપ પોતાને જે અનુભવમાં આવ્યું છે એની પ્રાપ્તિનો ઉપાય પણ એ દર્શાવી રહ્યા છે. અને એ જ જૈન ધર્મ છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ આવું છે અને એને દરેક જીવ પ્રાપ્ત કરી શકે છે, અને એ આ રીતે પ્રાપ્ત કરી શકાય એ વાત ભગવાનની વાણીમાં સતત આવી રહી છે.
કોઈ કાળ એવો નથી કે જયારે એ વાત ના આવતી હોય. દિવસમાં 3 વાર દિવ્ય ધ્વનિ છૂટે છે ને આટલા તીર્થંકર ભગવાન આટલા કેવડી પરમાત્મા હોય. એટલે જૈન ધર્મની કોઈએ સ્થાપના કરી નથી, નમસ્કાર મંત્રની કોઈએ સ્થાપના કરી નથી, કોઈએ લખ્યો નથી. એ અનાદિનું જ છે. વસ્તુનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે અને જયારે આ શુદ્ધ સ્વરૂપ છે તો એ જુદા જુદા એવા મુનિની દશામાં હોય છે કે ઉપાધ્યાયની દશામાં કે આચાર્ય કે ગણધર્મની દશામાં હોય એવા એ 3 પદ સાધુના પણ હોય જ. એ 7મા 6ઠા ગુણસ્થાને હોય અને એમાંથી એ શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પણ પ્રગટ કરતા હોય અને તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પણ હોય જ. અને જયારે આમ છે તો પછી અનાદિથી સિદ્ધ થતા આવ્યા છે. આવી પૂર્ણ થતા કેવળી પરમાત્મા તીર્થંકર ભગવાન રજનીશ ભગવાન એ આવી પૂર્ણ થતા એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. એટલે એ પંચ પરમેષ્ઠીને નમસ્કાર જે છે એ અનાદિના છે, કેમ કે આમ અનાદિથી ચાલ્યું જ આવે છે. અને આ જૈન દર્શન અથવા જૈન ધર્મ જે છે અથવા તો જૈન જે મત છે એ કોઈએ બનાવ્યો નથી. એ વસ્તુનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. આ વાત આજથી લગભગ 25 વર્ષ પહેલા, 25 કદાચ વધારે 30 વર્ષ પહેલા અમે આપણા એક જૈન ભાઈને જરા રમસથી વાત કરી. 35 વર્ષ થયા હશે, કેમ કે પાલનપુરમાં હતા ત્યારે મેં વાત કરી હતી. એ વખતે મેં એમ કહ્યું કે જૈન દર્શનની કોઈ સ્થાપના કરી નથી ને જૈન દર્શનનો ક્યારેય નાશ થાય જ નહીં. એ જેવી વાત કરતા હતા કે આ બધા કે શાસ્ત્રો વગેરે જે છે એનો આ લોકોએ નાશ કર્યો તો પછી આ રીતે તો પછી કંઈક કરવું જોઈએ ને તો પછી કોઈ જૈન રહેશે જ નહીં. મેં કીધું જૈન પણ જગતમાંથી નાશ પામે જ નહીં. જૈન દર્શનનો નાશ ન થઈ શકે, કેમ કે એ તો આત્માનું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ. અને કોઈ જીવ શુદ્ધ સ્વરૂપે હોય ને હોય 13મા ગુણસ્થાનની દશામાં તો હોય જ. એટલે જૈન ધર્મનો નાશ થઈ શકે જ નહીં. મહાવિદ્ય ક્ષેત્રમાં છે તો પછી જીવો ત્યાંથી અહીંયા આવે તો એમને પણ એવા જાતિસ્મરણ જ્ઞાન વગેરે થાય છે, બધી વાત યાદ આવે છે. અને અહીંયાથી પણ કુંદાચાર્ય ભગવાન જેવા પ્રભુની વાણી સાંભળવા જાય છે અને એ બધું લઈ આવે છે. એટલે જીવનું એવું સ્વરૂપ એને અનુસરીને જૈન દર્શન છે. એટલે એ જૈન ધર્મ એ વસ્તુ સ્વરૂપ છે, અર્થાત આત્માની સાધનામય શુદ્ધતા એ જૈન ધર્મ છે. આત્માની સાધના કોની સાધવું છે? શું? પોતાના શુદ્ધ સ્વરૂપને સાધવું છે. એટલે આત્માની સાધનામય શુદ્ધતા એ જૈન ધર્મ છે. તેને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહીં. એને કાળની મર્યાદા શું લાગુ પડે? કાંઈ લાગુ પડે નહીં. કાળ એક દ્રવ્ય છે અને એનું પરિણમન થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. અને આ જીવ દ્રવ્ય છે એનું પોતાનું પરિણમન થઈ રહ્યું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું કરે? કાંઈ કરે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે છે? કાળ દ્રવ્ય છે એનું પરિણમન થાય છે એટલે એની જે પર્યાય થાય છે એને આપણે સમય કહીએ છીએ. એને પળ, વિપળ અથવા તો સેકન્ડ, મિનિટ, કલાક એ જે રીતે આપણે કહીએ છીએ તે છે. તો એની તો આપણે સાપેક્ષતા સ્વીકારીએ છીએ. શેમાં સાપેક્ષતા સ્વીકારીએ છીએ? બધા દ્રવ્યોના પરિણમનમાં એની સાપેક્ષતા સ્વીકારીએ છીએ કે આ જીવ દ્રવ્યનું પરિણમન કે પૂતગળ દ્રવ્યનું પરિણમન થાય છે ને એની પર્યાય બદલાય છે તો એક સમયની એ પર્યાય છે એમ કહીએ છીએ. આ સમયની આ પર્યાય, એના પછીના સમયની આ પર્યાય. પણ એ કંઈક કાળ પરિણમે છે માટે કંઈ જીવ દ્રવ્યના અને પૂતગળ દ્રવ્યના અને બધાના પરિણમન થાય છે એમ તો વસ્તુનું સ્વરૂપ જ નથી. કાળ પોતે પોતાનું પરિણમન કરે છે, માત્ર આપણે એની સાપેક્ષતા સ્વીકારીએ છીએ, બીજું કાંઈ નથી. એટલે કાળની મર્યાદામાં કોઈ દ્રવ્યનું પરિણમન આવતું જ નથી, કોઈ દ્રવ્ય પણ આવે નહીં. એટલે કે જૈન દર્શન જે છે એ વસ્તુનો સ્વભાવ છે અને એવો વસ્તુ સ્વભાવ એ પરિણમી રહ્યો છે. એટલે કે છે કે આત્માની સાધનામય શુદ્ધતા તે જૈન ધર્મ છે. એટલે એને કોઈ કાળ નડતો નથી. કોઈ પણ કાળ હોય પણ એ એમ જ હોય, એમાં કોઈ ફેર પડે નહીં. તેને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહીં. વસ્તુ સ્વરૂપનો નિયમ કાળ ભેદે ફેરવી શકાય નહીં. કાળ બદલાયો એટલે હવે વસ્તુ સ્વરૂપ બદલાઈ જવાનું છે, આત્માનું સ્વરૂપ બદલાઈ જવાનું. અહીંયા ચોથો આરો હતો ત્યારે જીવનું સ્વરૂપ જે હતું અને અહીંયા 8મો આરો છે ત્યારે જીવના સ્વરૂપમાં કાંઈ ફેર પડે છે? કાંઈ ફેર પડતો નથી. જે ફેર છે એ બધો પર્યાયમાં છે. પર્યાય તો બદલાય છે, દરેક સમય બદલાય છે. વસ્તુ ક્યાં બદલાય છે? વસ્તુ સ્વરૂપ તો એવું ને એવું જ છે. ત્રિકાળ શુદ્ધ 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 જ છે. એટલે તેને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહીં. અને વસ્તુ સ્વરૂપનો નિયમ કાળ બદલાય એટલે કે કાળ ભેદે
ફેરવાઈ જાય, ફેરવી શકાય એમ નહીં. કોઈ કાળે વસ્તુ સ્વરૂપ વિપરીત થતું નથી. આ જીવનું સ્વરૂપ જેવું છે તેવું ને તેવું ત્રિકાળ રહે છે. તો મૂળ મુદ્દાની વાત છે એ ક્યારેય બદલાતું નથી, વિપરીત થતું જ નથી, અન્ય ભાવરૂપ થતું જ નથી. એ જીવ ભાવ રૂપી જ રહે છે. એ ચેતન ચૈતનપણે જ રહે છે. અચેતન જડપણે થતો જ નથી. વસ્તુ સ્વરૂપ વિપરીત થતું જ નથી. જેમ ચેતન વસ્તુ જડ કે જડ વસ્તુ ચેતન થઈ જાય એમ કોઈ કાળે પણ બનતું નથી, તેમ જે વિકારી ભાવ છે તેનાથી ધર્મ થઈ જાય એમ પણ કોઈ કાળે બનતું નથી. કેમ કે આત્માનું સ્વરૂપ શુદ્ધ છે. તો શુદ્ધ સ્વરૂપને અનુસરીને ધર્મ છે. શુદ્ધ સ્વરૂપને અનુસરીને જે પરિણામ થાય છે એ ધર્મના પરિણામ છે, નિર્મળ પરિણામ છે, વિતરાગી પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે. એ જ નિશ્ચય રત્નત્રયના પરિણામ છે. અને એવો જયારે સ્વરૂપમાં એકાગ્રતા કરી અને સ્વાનુભૂતિ કરે છે તો એને જ સમાધિ કહી છે. એટલે એ ભાવ જે છે તો પોતાના સ્વરૂપને અનુસરીને થાય છે. એમાં શું ફેર પડે? વસ્તુ બદલાતી નથી, એનો ભાવ પણ ક્યાંથી બદલાય? આત્માના ભાવમાં શું ફેર પડે? કાંઈ ફેર પડતો જ નથી. સ્વભાવ જે છે ને એમાં કોઈ ફેર પડતો નથી. ફેરફાર બધા જે દેખાય એ વિભાવમાં ફેરફાર દેખાય. એ ક્યાં સ્વભાવ છે? પણ એ તો વિભાવ છે. એ ક્યાં આત્માને અનુસરીને થાય છે? એ ક્યાં એના ગુણોને અનુસરીને થાય છે? એમાં ક્યાં એના સ્વરૂપનું લક્ષ છે? એટલે એ તો વિકારી ભાવ જે છે, વિભાવ જે છે તો ક્ષણિક છે, પરનું લક્ષ કરતા થતા ભાવ છે. એ કઈ આત્માની વસ્તુ નથી, આત્માનું સ્વરૂપ નથી, એ આત્માને અનુસરીને થતું નથી. એ ધર્મના પરિણામ પણ નથી, એ જૈન દર્શન પણ નથી. ભલે એને શુભ ભાવ ગમે તેવો હોય તો પણ એ કઈ જૈન દર્શન નથી. સ્વભાવ છે તો હોય, સ્વભાવનો નિર્ણય થઈ જાય અને સ્વભાવ તરફ વળતા સ્વભાવનો અનુભવ થાય છે એ જ ધર્મ છે. બાકી શુભ ભાવ એ કઈ ધર્મ નથી. એટલે એ વિકારી ભાવ છે તેનાથી ધર્મ થઈ જાય એમ પણ કોઈ કાળે બનતું નથી. માટે વસ્તુ સ્વભાવ રૂપ જૈન ધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાતો નથી. વસ્તુ સ્વભાવ ત્રિકાળ એક સરખો રહે છે. ઠીક છે, અહીંયા જે પર્યાય અત્યારે થઈ રહી છે આ ક્ષેત્રને વિશે, તો એ પર્યાય ને જેટલો સ્થિતિબંધ છે એ પ્રમાણે ઠીક છે, એવી પર્યાય થઈ રહી છે તો થઈ રહી છે. પણ એ પર્યાય જે થઈ રહી છે એ મૂળ વસ્તુને મલિન કરતી નથી. આત્મામાં અનંત ગુણ છે, અનુજીવી ગુણ છે, પ્રતિજીવી પણ ગુણ છે. એ પ્રતિજીવી ગુણને કારણે ગમે તેવા કનિષ્ઠમાં કનિષ્ઠ, ખરાબમાં ખરાબ, ગંદામાં ગંદા ભાવ એને જયારે પર્યાયમાં થાય ને ત્યારે એમાંનો એક પણ ભાવ એના મૂળ સ્વરૂપને મલિન કરે નહીં. આતંકવાદી કારણ વગર હજારો માણસોને એ મારી નાખતો હોય અને કચડી નાખતો હોય, એટલો બધો ક્રૂર થઈને વર્તતો હોય, ગમે તેવા ગંદા ભાવ કરતો હોય, તે છતાંય એનો એ ભાવ ભલે ને એ 50 વર્ષ સુધી એમ કર્યા કરે છતાં પણ એ ભાવ એના આત્માને મલિન નથી કરતો. એના આત્માને મલિન કરી શકે નહીં. આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ રહે છે. એની અંદર જે ગુણ છે એ ગુણને કારણે એનું સ્વરૂપ એવું ને એવું જળવાઈ રહ્યું છે. ગુણ પણ એ વાત છે, વસ્તુ મલિનતા પહોંચે જ નહીં. મલિનતા બધી બહાર જ રહી જાય. કર્મ બંધાય એ પણ કોઈ કર્મ એવું નથી કે કાયમ બેસી રહે. દરેક કર્મ જે છે એને સ્થિતિ બંધ હોય છે અને સ્થિતિ પૂરી થતા એ પણ ખરી જાય છે. એટલે એ બધું બહારનું બહારમાં રહે. વસ્તુ સ્વભાવમાં એ કાંઈ પ્રવેશ પામતું નથી. માટે વસ્તુ સ્વભાવરૂપ જૈન ધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાતો નથી. બહુ સુંદર વચનામૃત છે 162. એના પછી 163નું વચનામૃત છે. સમ્યક દ્રષ્ટિને જે અવ્રત આદિ ભાવો છે તે કઈ કર્મની બળજોરીથી નથી થયા, પણ આત્માએ પોતે સ્વયં તેને કર્યા છે. સમ્યક દ્રષ્ટિની વાત લીધી. સમ્યક દ્રષ્ટિને અવ્રત આદિ ભાવ છે, વ્રત નથી લીધા. ચોથા ગુણસ્થાનની દશામાં છે. તો એ કઈ એને કર્મના ઉદય એવા આવ્યા છે તો એનું
બળ એટલું વધારે છે કે એ વ્રત અંગીકાર કરી નથી શકતો, એવી માન્યતા ભૂલ ભરેલી છે. એમ હોય ને, એવું હોય તો એ સમ્યક્ત્વ પ્રગટ ન કરી શકે. મિથ્યાત્વનો ઉદય વર્તતો હોય અને એનું જો બળ હોય તો પછી એ સમ્યક્ત્વ ક્યાંથી પ્રગટ કરે? એટલે એમ તો બનતું નથી. કોઈ કર્મનું જોર આત્મા ઉપર ચાલતું નથી. આત્મા સ્વયં એવા પરિણામ કરે છે તો એમાં પેલું નિમિત્ત કહેવાય. એવા પરિણામ કરે તો, ન કરે તો કઈ નહીં. એટલે અવ્રત આદિ ભાવ છે એને એવા જયારે એને પરિણામ થઈ રહ્યા છે તેમાં કઈ કર્મની બળજોરી નથી, પણ એ આત્માએ પોતે સ્વયં તેને કર્યા છે. અવ્રતના ભાવ વિકાર કરવામાં અને વિકાર ટાળવામાં આત્માની જ પ્રભુતા છે. આત્મા જ મુખ્યપણે એ જ પોતે જ પોતાથી જ એ વિકાર કરે કે વિકાર ટાળે. બીજો કોઈ એને વિકાર કરાવી દે કે એનો વિકાર ટાળી દે એમાં કાંઈ શક્ય નથી. વિકાર કરવામાં અને વિકાર ટાળવામાં આત્માની જ પ્રભુતા છે. આત્મા જ મુખ્યપણે એમ વર્તે છે. મિથ્યા દ્રષ્ટિનો આત્મા પણ વિકાર કરવામાં અને વિકાર ટાળવામાં એની જ પ્રભુતા છે. એ જ પોતે જાતે જ કરે છે. એને કરવો હોય તો કરે, ન કરવો હોય તો ન કરે. કર્મના ઉદય આવ્યા હોય એ તો સંયોગ રૂપ છે, એનું લક્ષ ન કરે તો ન થાય, કાંઈ પણ ન થાય. ગમે તેવો એવો પ્રતિકૂળતાનો ઉદય આવ્યો હોય અને આને એવા નાની ધર્માત્માનો સંયોગ થયો હોય, એમનો સંગ થયો હોય, એમના સાનિધ્યમાં એ બેસી ગયો હોય અને એને ધર્મની લગ્ની લાગી ગયો હોય તો પેલો ઉદય પ્રતિકૂળતાનો ખરાબ ઉદય આવ્યો હોય, ગમે તેટલો ખરાબ આવ્યો હોય કે જેને કારણે સામાન્યપણે જીવોને આર્ત ધ્યાન થઈ જાય કે રૌદ્ર ધ્યાન થઈ જાય કે એની અશાંતિ એને ખૂબ થઈ જાય, એવું હોય છતાંય આ જીવ એવા કોઈ ધર્માત્માના સાનિધ્યમાં રહ્યો છે અને ધર્મની વાત એને બરાબર રુચિપૂર્વક સાંભળી છે તો હવે એને એવા પરિણામ નથી થતા. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના પરિણામ કેમ નથી થતા? સમજપૂર્વક નથી થતા. એટલે એમ એ એવા વિકારને ટાળી શકે છે. વિકારને ટાળવામાં પણ એની જ પ્રભુતા છે, એનું જ મહત્વ છે. વિકાર કરવામાં અને વિકાર ટાળવામાં આત્માની જ પ્રભુતા છે. કર્મ તો નિમિત્ત છે, કર્મના ઉદયો છે તે નિમિત્ત છે. કહે છે કે બંનેમાં આત્મા પોતે સ્વતંત્રપણે કરતા છે. બંનેમાં એટલે વિકાર કરવામાં અને વિકાર ટાળવામાં આત્મા પોતે સ્વતંત્રપણે કરતા છે. પછી જે પ્રકારે એ જેવા પરિણામ કરે એવા પરિણામ વખતે જે હાજર હોય એને નિમિત્તનો આરોપ આપવામાં આવે. આગળ કહે છે કે જો રાગાદી રૂપે પરિણમવામાં પણ આત્મા પોતે સ્વતંત્ર પ્રભુ છે એમ કહ્યું. તેનો અર્થ એવો નથી કે રાગ ક્રમબદ્ધ પર્યાયમાં ભલે થયા કરે, એવો અર્થ નથી. રે ભાઈ, શું એકલા વિકારમાં જ પરિણમવાની આત્માની પ્રભુતા છે? એમ કહ્યું છે કે વિકાર અને અવિકાર બંનેમાં પરિણમવાની આત્માની પ્રભુતા કીધી છે. બંનેમાં એ પરિણમી શકે એવો છે, એકમાં જ પરિણમે એમ ક્યાં છે? ખોટા અર્થ કરે ને ઘણા લોકો. વિભાવ ભાવે થઈ અને પછી પાછા એના પોષણ કરે અને પાછા એમ કે તો ક્રમબદ્ધ પર્યાયમાં તમે કહેતા હતા ને એટલે એમ થાય છે. એટલે ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે. રાગાદી રૂપે પરિણમવામાં પણ આત્મા પોતે સ્વતંત્ર પ્રભુ છે એમ કહ્યું એટલે એનો અર્થ એવો નથી કે રાગ ક્રમબદ્ધ પર્યાયમાં ભલે થયા કરે, બીજું કઈ થાય જ નહીં. એ ભાઈ, શું એકલા વિકારમાં જ પરિણમવાની આત્માની પ્રભુતા છે? એકલા વિકારમાં જ કે અવિકારીપણે પણ એ પરિણમી શકે? અવિકારીપણે પરિણમવામાં પણ એની પ્રભુતા છે. બેમાં પ્રભુતા છે. એને વિકારી ભાવે થવું કે અવિકારી ભાવે એ બંનેમાં એની પ્રભુતા છે. વિકાર અને અવિકાર બંનેમાં સ્વતંત્રપણે પરિણમવાની મારા આત્માની પ્રભુતા છે. આમ જે નિર્ણય કરે તે પ્રભુ થઈને નિર્મળ રૂપે પરિણમે. શું નિર્ણય કરવાનો છે? મારા પરિણામ બીજો કોઈ કરાવતો નથી. મારા પરિણામ કોઈ કર્મ પણ કરાવતું નથી, બીજો કોઈ કરાવતો નથી. મારા પરિણામ એ વિકારી પરિણામ થાય કે અવિકારી પરિણામ થાય એ કરવા માટે હું સ્વતંત્ર છું.
અરે મારામાં એવું બળ છે, મારામાં એવું સામર્થ્ય છે, મારામાં એવી શક્તિ છે, મારી એ પ્રભુતા છે કે હું સ્વતંત્રપણે એ અવિકારી ભાવે પણ પરિણમી શકું. વિકાર થાય છે એમાં પણ મારો દોષ છે, વિકાર થાય છે એમાં મારો દોષ છે, અને અવિકાર ભાવે પરિણમવું થાય છે તો મારો પુરુષાર્થ છે. એટલે એ મારી પ્રભુતા છે. આવો જે નિર્ણય કરે તે પ્રભુ થઈને, ભગવાન થઈને, ભગવાનપણે પરિણમીને નિર્મળ રૂપે પરિણમે. વિકાર રૂપ અલ્પ પરિણમન હોય તેની તેને રુચિ ન હોય. પછી આવો જેને નિર્ણય હોય એને પછી વિભાવ ભાવે વિકારી ભાવે પરિણમવાની રુચિ ક્યાંથી થાય? એની રુચિ તો સ્વરૂપની દગનીની જ હોય, સ્વરૂપમાં એકાગ્રતાની હોય, સ્વભાવ ભાવે પરિણમવાની જ હોય. એટલો નિર્ણય બરાબર યથાર્થ કર્યો છે ને તો એ પછી એવા નિર્મળ પરિણામ પ્રગટ કરે જ છે. એ પ્રભુ થઈને નિર્મળ રૂપે પરિણમે. વિકાર રૂપ અલ્પ પરિણમન હોય ન હોય એવું હોય, જે કોઈ દશા ન થઈ ત્યાં સુધી હોય તો તેની તેને રુચિ ન હોય, થાય તો પણ એને રુચિ ન હોય. સમ્યક દર્શન થયા પછીથી કઈ એની રુચિ હોય છે? શુભાશુભ ભાવે થવાની કઈ રુચિ હોતી નથી. એ રુચિપૂર્વક શુભાશુભ ભાવે થતા નથી. એકાંત આશ્રવ બંધરૂપ મલિન ભાવે પરિણમે તેને ખરેખર આત્માની પ્રભુતા જાણી જ નથી. પ્રભાવ કહી દીધો ગુરુદેવ કે જે એકાંત આશ્રવ બંધરૂપ મલિન ભાવે પરિણમે, મલિન ભાવે પરિણમે, અને એમાં આશ્રવ અને બંધ પણ એ વાત થાય એટલે પાપના ભાવે જે પરિણમી રહ્યો છે એને ખરેખર આત્માની પ્રભુતા જાણી જ નથી કે પોતે ભગવાન આત્મા કેવા સામર્થ્ય સહિત છે. વર્તમાનમાં ગમે તેવા ઉદય હોય તે છતાં પણ એ એના ભાવ જેવા રાખવા ધારે એવા રાખી શકે છે. સંયોગો ના બદલાય, સમજી શકાય. પૂર્વે જે ભાવ કર્યા એને કારણે જે કર્મ બંધાયા અને એને લીધેથી એ ઉદયમાં આવતા જે સંયોગો આવ્યા એ સંયોગોને બદલી શકીએ નહીં, પણ સંયોગો તરફનો દ્રષ્ટિકોણ, સંયોગો તરફનું વલણ તો બદલી શકાય. સંયોગો તરફનું વલણ બદલી શકાય. ઉદય આવ્યા તો ઉદય ભાવે થવું એવો કોઈ નિયમ નથી. ઉદય આવે છતાં પણ એની સાથે એનું જે જોડાણ થાય એ અરુચિપૂર્વક થાય, રુચિપૂર્વક ન થાય. એને રુચિ એની હોય નહીં. ગમે તે સંયોગ હોય, $1,000,000 મળ્યા હોય કે પછી $1,000,000 ગુમાવ્યા હોય, બંને સંયોગોમાં એ સંયોગને સંયોગની દ્રષ્ટિથી જુએ અને એની સાથે એ ઔદૈક ભાવે જોડાતો નથી. જેવા સંયોગ છે એવા ભાવે એ થતો નથી અને પોતે સ્વભાવ ભાવે રહેવાનો જ પ્રયત્ન પુરુષાર્થ કરે છે તો એ શક્ય છે, કરી શકે છે, એવું થઈ શકે છે. એટલે એટલું સામર્થ્ય એનામાં પડ્યું છે અને એવું સામર્થ્ય ન હોત તો કોઈ જીવ સમ્યક દર્શન પ્રગટ કરી શકત જ નહીં. એ સામર્થ્ય એનામાં પડ્યું છે. એટલે એકાંત આશ્રવ બંધરૂપ મલિન ભાવે પરિણમે જે એ તો મિથ્યા દ્રષ્ટિ છે, એ તો મોહમાં અંધ થયેલો છે. એને કઈ ખ્યાલ જ નથી વસ્તુ સ્વરૂપનો. એને આત્માની શક્તિને જાણી જ નથી, આત્માની પ્રભુતાનો એને ખ્યાલ જ નથી. આત્માના સામર્થ્ય વિશે એ કાંઈ જાણતો નથી. એ રીતે આ 163નું વચનામૃત થયું. તે પછીથી 164નું વચનામૃત છે. મોક્ષ માર્ગમાં વ્યવહારનું અસ્તિત્વ છે પણ તેનો આશ્રય નથી. વ્યવહાર કોને કહીએ? પર્યાયને પણ વ્યવહાર કહેવાય. વસ્તુમાં ભેદ નથી ને ભેદ પાડી અને કથન કરવામાં આવે તો પણ વ્યવહાર કહેવાય. વસ્તુ ક્રમે પ્રવર્તી નથી અને એને જાણવા માટે આપણે ક્રમે જાણીએ છીએ તો પણ એ વ્યવહાર કહેવાય છે. વસ્તુમાં જે નથી એની ઉપર એનો ઉપચાર કરવામાં આવે તો એ પણ વ્યવહાર કહેવાય. એમ અનેક પ્રકારે વ્યવહાર છે. એટલે મોક્ષ માર્ગમાં પણ એવો વ્યવહાર હોય, સદભૂત વ્યવહાર હોય, અસદભૂત વ્યવહાર પણ હોય. એટલે એનું અસ્તિત્વ છે પણ તેનો આશ્રય નથી. એવા વ્યવહારના આશ્રય ધર્મ પ્રગટ થતો નથી. સમ્યક દર્શન થાય છે તો ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે છે
એનું લક્ષ્ય કરે, એમાં એકાગ્રતા કરે છે, ત્યારે નિર્મળ પરિણામ થાય છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના નિર્મળ પરિણામ વિતરાગી પરિણામ છે. અને એમાં એ વખતે સાથે રહેલો જે હવે શુદ્ધભાવ છે, એવા પરિણામ થયા. એ વખતે થોડી ક્ષણ માટે સંવરની દશા હતી, આશ્રવ પણ ન હતા, પણ પછી વારમાં આવી જાય છે તો પણ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને એનું શ્રદ્ધાન સમ્યક થઈ જાય છે, તો પણ એનું શ્રદ્ધાન સમ્યક થઈ જાય છે. એટલે સમ્યક શ્રદ્ધાન થયું છે એ વખતે એ વારમાં છે તો શુદ્ધ ભાવે નથી, તો શુભ ભાવે હોય, શુભ ભાવે હોય. અને એના શુભ ભાવને, જે શુભ ભાવની અંદર એને સ્વરૂપની દ્રષ્ટિ થયા કરતી હોય, મારું સ્વરૂપ આ, હું ત્રિકાળ શુદ્ધ જ છું, જે સ્વાનુભૂતિમાં જે વાત આવી એ વાતની જ વિશેષતા રહેતી હોય, એવા અનેક પ્રકારે શુભ ભાવ એને થતા હોય. તો એ બધો શુભ ભાવ છે, એને કારણે પુણ્યનો બંધ પડે, એને વ્યવહાર કહેવાય, એને સાચો વ્યવહાર પણ કહેવાય. એટલે નિશ્ચયથી જેને મોક્ષ માર્ગના પરિણામ થયા છે, તો એને એવા શુભભાવ રૂપ અથવા તો બાહ્યમાં એવા આચરણ રૂપ જે શુભભાવ છે તે એવા પરિણામ હોય તો એ વ્યવહાર છે, અને એવા વ્યવહારનું અસ્તિત્વ છે. અને એને ઉપચારથી મોક્ષ માર્ગ પણ કહેવામાં આવે, ઉપચારથી એને સમ્યક્ત્વ પણ કહેવામાં આવે, આ બધું કહેવામાં આવે. પણ એ વ્યવહાર આશ્રય કરવા લાયક નથી, એ માત્ર જાણેલો પ્રયોજનવાન છે. આશ્રય કરવા લાયક તો ત્રિકાળી વસ્તુ, શુદ્ધ વસ્તુ છે, એ જ આશ્રય કરવા લાયક છે. કેમ કે જે નિશ્ચયથી મોક્ષ માર્ગના પરિણામ થયા એ ત્રિકાળી વસ્તુના આશ્રય થયા છે. એટલે વ્યવહાર જે છે એના આશ્રય એવા પરિણામ થતા નથી, માટે એ આશ્રય કરવા લાયક નથી. સાધકની પર્યાયમાં રાગ હોય છે, પણ સાધક પણ તેના આશ્રય નથી, શુભભાવ હોય છે. સાધકને પર્યાયમાં એવો શુભભાવ હોય, ઉત્કૃષ્ટ પ્રકારના શુભભાવ હોય, પણ એ સાધક પણ એના આશ્રય નથી. સાધક પણ શુભભાવના આશ્રય હોય તો શુદ્ધભાવ થાય નહીં. સાધક પણ તો જે ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે એના આશ્રય છે, એને અનુસરીને છે, એટલે જ એ નિર્મળ પરિણામ થાય છે. એટલે સાધક પણ આ પર્યાયના આશ્રય હોય નહીં, ભલે ને એ શુભભાવની પર્યાય હોય તો પણ એના આશ્રય થાય નહીં. પર્યાય તો એક સમયની હોય, એનો ખરેખર તો આશ્રય થઈ શકતો નથી. એમાં ક્યાં એકાગ્રતા થાય છે, માત્ર એ સ્મૃતિમાં આવે કે આશ્રય તો થઈ શકતો પણ નથી. સાધકની પર્યાયમાં રાગ હોય છે, પણ સાધક પણ એ રાગના આશ્રય, શુભભાવના આશ્રય હોતું નથી. ધર્મીને ભૂમિકા અનુસાર રાગ હોય, શુભભાવ હોય, ક્યારેક કોઈક વખતે ભૂમિકા અનુસાર અશુભભાવ પણ હોય, પણ રાગ પોતે ધર્મ નથી. એ શુભભાવ હોય તો પણ એ શુભભાવ ધર્મ નથી. ચોથા ગુણસ્થાનને શુભભાવ છે, એના કરતા પાંચમા ગુણસ્થાને શુભભાવ જે છે એ વિશેષ છે. છઠ્ઠા ગુણસ્થાનનો જે શુભભાવ જે છે એ તો ચારિત્ર્યની દશા સહિતનો એવો શુભભાવ છે, છતાં એ ધર્મ નથી. છતાં એ ધર્મ નથી. ધર્મીને શુભ રાગ રૂપ વ્યવહાર હોય છે, શુભ રાગ રૂપ વ્યવહાર હોય છે, એવા પરિણામ થાય છે, પણ તેના આશ્રય તેઓ લાભ માનતા નથી. જો ધર્મ નથી અને એના આશ્રય લાભ માનતા નથી, લાભ નથી માનતા, પણ એના ફળ સ્વરૂપે એને પુણ્યાનુબંધી પુણ્યના ફળ સ્વરૂપે એને ઘણી ધર્મમાં પ્રવર્તવા માટેની અનુકૂળતાઓ તો પ્રાપ્ત થાય છે, છતાંય એને લાભ નથી માનતા. ના, નથી માનતા. ધર્મી શુભ રાગ રૂપ વ્યવહાર હોય છે, પણ તેના આશ્રય તેઓ લાભ માનતા નથી, કેમ કે એ આશ્રય કરવા લાયક વસ્તુ નથી. એના ફળ આવશે તો એ ફળના એ ફળ જે કંઈ આવશે, જે સંયોગો વગેરે પ્રાપ્ત થશે, અનુકૂળતાઓ પ્રાપ્ત થશે, ધર્મના સંયોગો પ્રાપ્ત થશે, તો પણ એ બાહ્યમાં જે કંઈ પ્રાપ્ત થાય એના આશ્રય પોતાને ખરેખર લાભ થતો નથી. લાભ તો પોતાના ત્રિકાળી ધ્રુવ વસ્તુ સ્વરૂપના આશ્રય જ છે. એટલે એમની શ્રદ્ધા બરાબર છે, જેમ છે તેમ જ એમની જ્ઞાની ધર્મીની તો શ્રદ્ધા હોય છે. એટલે ધર્મીને શુભરાગરૂપ વ્યવહાર હોય છે, પણ એવા શુભરાગરૂપ વ્યવહારના આશ્રય તેઓ લાભ માનતા નથી. એટલે લાભ કોને માન્યો છે? વિતરાગી પરિણામ થાય એ લાભ છે, નિર્મળ પરિણામ થાય એ લાભ છે. એ તો કઈ શુભ રાગના આશ્રય થતા નથી, પછી ક્યાંથી લાભ માને? જેને હજી પુણ્યની રુચિ છે ને, એને
શુભભાવના આશરે પોતાને લાભ થાય છે એવી મિથ્યા માન્યતા હોય છે. જ્ઞાની ધર્મીને એવી માન્યતા હોય નહીં. જેને સાચો વ્યવહાર છે, હવે જો બીજી રીતે વાત ન કહી શકું કે જેને સાચો વ્યવહાર છે તેને વ્યવહારની રુચિ હોતી નથી. એટલે કે જેને નિશ્ચયથી મોક્ષ માર્ગ પ્રગટ થયો છે એનો વ્યવહાર જે છે તે સાચો વ્યવહાર કહેવાય. તો એને કઈ વ્યવહારની રુચિ હોતી નથી. એને તો નિશ્ચયથી જે પરિણામ પ્રગટ કર્યા એવા પોતાના પિકાળી શુદ્ધ સ્વરૂપની જ રુચિ છે. અને જેને વ્યવહારની રુચિ છે તેને સાચો વ્યવહાર હોતો નથી. વ્યવહારની રુચિ કોને હોય? જ્ઞાની ધર્મીને તો હોય નહીં, એ વાત તો નક્કી થઈ. તો જેને વ્યવહારની રુચિ છે મિથ્યા દ્રષ્ટિ છે. તો મિથ્યા દ્રષ્ટિનો વ્યવહાર ક્યાંથી સાચો હોય? જેને વ્યવહારની રુચિ છે તેને સાચો વ્યવહાર હોતો નથી. એને નિશ્ચય વિના વ્યવહાર કહેવાય નહીં, એટલે સાચો વ્યવહાર હોતો નથી એમ કહેવાય. ભલે શુભભાવ છે, બરાબર છે, પણ એને સાચો વ્યવહાર કહેવાતો નથી. નિશ્ચય વિના વ્યવહાર હોય તો એ વ્યવહારને સાચો વ્યવહાર પણ કહેવાતો નથી. આગળ કહે છે કે જેને દુઃખનું યથાર્થ જ્ઞાન હોય તેને એકલું દુઃખ હોતું નથી. જેને દુઃખનું યથાર્થ જ્ઞાન હોય, દુઃખનું યથાર્થ જ્ઞાન એટલે શું? કે ખરેખર દુઃખ શેમાં છે? તો કે આ ભવના ભ્રમણમાં દુઃખ છે. કેમ ભવના ભ્રમણમાં દુઃખ છે? કેમ કે એ વિભાવ ભાવે થવાનું થાય છે, આવી ગતિ થાય છે, આ બધા એવા જ સંયોગો પ્રાપ્ત થાય છે, અને સ્વભાવ ભાવે નથી થતો. સ્વભાવ ભાવની એમાં હિંસા થઈ જાય છે. એ જ ખરેખર તો દુઃખ છે. પછી ભલે એ શુભભાવ હોય, ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ ગમે તે જાતના સંયોગ પ્રાપ્ત થયા હોય, છતાં પણ દુઃખ શેનું છે? દુઃખ તો સ્વભાવ ભાવના ઘાતનું છે. એટલે જેને દુઃખનું યથાર્થ જ્ઞાન આ રીતે હોય કે દુઃખ તો મારા સ્વભાવ ભાવની હિંસા થાય છે, એનો ઘાત થાય છે, એનું સ્વભાવ ભાવે નથી રહી શકતો, એ દુઃખ છે. ખરેખર તો એ દુઃખ છે. એટલે એમ જેને દુઃખનું યથાર્થ જ્ઞાન હોય તેને એકલું દુઃખ હોતું નથી. કેમ કે જયારે એવી એની શ્રદ્ધા થઈ છે તો એ સમ્યક દ્રષ્ટિ જ હોય. જેને દુઃખનું યથાર્થ જ્ઞાન હોય કે આ દુઃખ કહેવાય, ત્યારે સ્વભાવ ભાવે જે પરિણમ્યો છે, સ્વભાવનો અનુભવ થયો છે, એને ખ્યાલમાં આવે છે કે પોતાના સ્વભાવ ભાવે થવાથી જ સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય છે, અને સ્વભાવ ભાવેથી ચ્યુત થાય છે, બહાર આવે છે, તો દુઃખ છે. એટલે એ રીતે એને દુઃખનું યથાર્થ જ્ઞાન હોય તો એને એકલું દુઃખ હોતું નથી, પણ એને સાચું સુખ પણ હોય છે. અને જેને એકલું દુઃખ છે તેને તેનું યથાર્થ જ્ઞાન હોતું નથી. એકલું દુઃખ છે એને એનું યથાર્થ જ્ઞાન હોતું નથી. કેમ કે એકલું દુઃખ છે એનો અર્થ એ થયો કે સમ્યક દ્રષ્ટિ નથી, સાચા સુખની પ્રાપ્તિ એને કરી જ નથી. તો સાચા સુખની પ્રાપ્તિ એને થઈ નથી, તો એને શું દુઃખ અને શું સુખ એનું યથાર્થ જ્ઞાન પણ નથી. કેમ કે સુખનો અનુભવ નથી કર્યો ત્યાં સુધી એ દુઃખી છે, છતાં એ એમ જ માને છે કે સુખી છે. એટલે એને એકલું દુઃખ જ છે. આત્મામાંથી આવતા સુખ શાંતિ આનંદનો અનુભવ કર્યો જ નથી એવા મિથ્યા દ્રષ્ટિને એકલું દુઃખ છે, અને તેને એનું યથાર્થ જ્ઞાન હોતું નથી. એટલે જ એની રુચિ કરીને એ ગયો છે ને 12મા ને 12મા કેમ રોકાઈ રહ્યો છે? એને ભાન નથી કે આ પોતે દુઃખમાં છે. આ 12મા જે સંયોગો જે અનુકૂળ દેખાય છે ને એમાં એ એમ માને છે કે પોતે સુખી છે. સંયોગો મારે પ્રભુ તને શું એ સુખ આપે છે? એ તો તારી કલ્પના છે કે આ સુખ છે. ખરેખર વાસ્તવમાં એ સુખી કરતા જ નથી. તારા એવા કલ્પિત ભાવને ભોગવીને એમ માને છે કે હું સુખી છું. એટલે એને તો યથાર્થ જ્ઞાન હોતું નથી. આગળ કહે છે કે સાચા પુરુષાર્થીને અનંત ભવની શંકા હોતી નથી. જો ત્રીજી વાત લીધી, સાચા પુરુષાર્થીને અનંત ભવની શંકા હોતી નથી. જેનો સાચો પુરુષાર્થ થયો છે, જેને સમ્યક્ત્વનો સાચો પુરુષાર્થ થયો છે, જેને મોક્ષ માર્ગનો સાચો પુરુષાર્થ ઉતર્યો છે, એને સમ્યક દર્શન થયું છે, એને ભવની શંકા હોતી નથી. એ તો શંકા રહિત હોય છે. નિશંકિત અને નિકાંક્ષિત એની વાત આપણે કરીએ છીએ ને, સમ્યક દર્શન થાય છે તો 8 અંગ પ્રગટ થાય છે ને.
નિશંકતિ એટલે કોઈ જાતની શંકા હોતી નથી. શંકા નથી તો એને ભય પણ હોતો નથી. ભય પણ હોતો નથી. એટલે સાચા પુરુષાર્થીને અનંત ભવની શંકા હોતી નથી કે મને અનંત ભવ થાય એવી કોઈ શંકા એને થાય જ નહીં. સાચો પુરુષાર્થ જેને થયો, આત્માનો અનુભવ થયો, એને બધું ભવ હોતા જ નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એ અનુભવ સહિત જેને જાણ્યું છે, એવી અનુભૂતિ જેને કરી છે, સ્વાનુભૂતિ થઈ છે, એ તો પોતે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એમ કરીને જ પરિણમે છે. પછી પર્યાય જે થાય છે તે થાય છે. પર્યાય જે કઈ પર્યાય થાય એનો એ દ્રષ્ટા જ્ઞાતા વાળો થઈ જાય છે. દ્રષ્ટા જ્ઞાતા થઈ જાય છે એટલે એને પછી અનંત ભવ થવાનો વિકલ્પ આવતો નથી કે મને અનંત ભવ થાય એવો વિકલ્પ એને હોય નહીં. એટલે અનંત ભવની શંકા એને હોતી જ નથી. અને અનંત ભવની શંકા વાળાને સાચો પુરુષાર્થ હોતો નથી. કોઈ કહે કે અમે તો ધર્મમાં પુરુષાર્થ કરી રહ્યા છીએ, આટલા વર્ષોથી સ્વાધ્યાય કરીએ છીએ, આમ છે તેમ છે, પૂજા કરીએ છીએ, આ બધી તપ પણ કરીએ છીએ, બધું કરીએ છીએ, આ બધું કહેતો હોય એટલે અમે તો બરાબર પુરુષાર્થ કરીએ છીએ, પણ એને ભવની શંકા હોય, અનંત ભવની શંકા હોય. કોણ જાણે કેટલા ભવ થશે, ક્યારે મુક્તિ મળશે, આવી એને શંકા હોય તો સમજવું કે એનો પુરુષાર્થ બરાબર નથી થઈ રહ્યો. એને સાચો પુરુષાર્થ ઉપડ્યો જ નથી. સાચો પુરુષાર્થ ઉપડ્યો હોય એને કોઈ વાતનો ભય ન હોય, કોઈ શંકાય ન હોય. એટલે બંને વાતને સાથે લેવી છે કે અનંત ભવની શંકા વાળાને સાચો પુરુષાર્થ હોતો નથી. સર્વજ્ઞને જે ઓળખે છે તેને અનંત ભવ હોતા નથી. આ વાત જે છે ને એ ગુરુદેવ જયારે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ને, 1-2 વર્ષ જે થયા હતા ને, એ વખતે એમના ગુરુભાઈ જે રીતે વાત કરતા હતા ને એના ઉપર આ વાત છે. ને એ વખતે એમના અંતરમાં તો બધું સ્પષ્ટ હતું. ગુરુદેવના અંતરમાં તો એ વખતે પણ સ્પષ્ટ હતું. એ એમ કહેતા હતા કે કોને ખબર કેટલા ભાવ આપણા થશે, એવડી દીઠું હશે એમ થશે, સર્વજ્ઞ દીઠું હશે એમ થશે. એ એમના ગુરુભાઈ કહેતા હતા. ગુરુદેવને આ વાત જરાય નથી ગમતી કે એવી કેવી વાત. જો તમને કેવળીની શ્રદ્ધા છે, સર્વજ્ઞની શ્રદ્ધા છે, તો સર્વજ્ઞની શ્રદ્ધા જયારે થઈ છે તો પછી તમારી દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જવી જોઈએ. અને પછી સ્વરૂપ તરફ જેની દ્રષ્ટિ થાય એને વળી અનંત ભવ ક્યાંથી હોય? એને વધુ ભવ હોય જ નહીં. દ્રષ્ટિ જેની સ્વરૂપ તરફ જાય એને વધુ ભવ હોય જ નહીં. આટલી વાત એમણે ઘણી વાર પ્રવચનમાં કરી, પણ એમાં આખી મૂળ વાત એટલી એ રીતે હતી કે જેને કેવળી પરમાત્માની શ્રદ્ધા થઈ છે કે કેવળી ભગવાને જોયું હશે એમ થશે, તો એનો અર્થ એમ થયો કે બધી પર્યાયો નિશ્ચિત જ છે. સર્વજ્ઞપણું છે એને ભગવાને જોયું એમ જો થાય તો ભવિષ્યમાં થનારી પર્યાયો જે છે એ નિશ્ચિત હોય તો જ એમ કહી શકાય કે કેવળી પરમાત્માએ જોયું હશે એમ થશે. ભવિષ્યકાળની બધી પર્યાયો જે થઈ નથી એ બધી પર્યાયો નિશ્ચિત હોય, નક્કી હોય તો જ કેવળી પરમાત્મા સાચા પડે, સર્વજ્ઞ સાચા પડે. અને સર્વજ્ઞ જેમ જોયું છે એમ થાય એ વાત બરાબર કહેવાય. તો એનો અર્થ એ થયો કે બધી પર્યાયો નિશ્ચિત છે. અને એ નિશ્ચિત છે એનો અર્થ શું? બધી જ પર્યાયો નક્કી છે, નિશ્ચિત છે, તો પછી જે પર્યાય થવાની છે તે થવાની જ છે. તો પછી મારે ક્યાં કઈ કરવા પણ છે? એટલે એમ એને તો અકર્તા ભાવ આવે. એને અકર્તા ભાવ આવે એટલે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય. પરિણામ જે થવાના છે તે થાય જ છે, થવાના જ છે. એટલે ક્રમબદ્ધનો પણ એને નિર્ણય થાય અને એના ક્રમબદ્ધનો નિર્ણય એવો સાચો નિર્ણય થતા એને અકર્તા ભાવ આવે. અને અકર્તા ભાવ આવે તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય. અને જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ છે એવા સમ્યક દ્રષ્ટિને, એવા જ્ઞાની ધર્મીને વધારે ભાવ ક્યાંથી હોય? એને તો આંગળીને ભેદે ગણાય એટલા જ ભાવ હોય, એને ભાવ હોય જ નહીં વધારે. એ વાત ગુરુદેવને એ વખતે હતી અને એ વાત એ વખતે કહેતા હતા. એમાં ક્રમબદ્ધની વાત નહોતા બોલતા, પણ એ વાત સ્પષ્ટ હતી કે જે સર્વજ્ઞને ઓળખે છે એને સર્વજ્ઞની શ્રદ્ધા છે કે અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે આવે એ વાત એમ જ હોય. એટલે અનંત પર્યાયો ભવિષ્યકાળની જે છે તે એમ જ થવાની છે. તો એનો અર્થ એ થયો ભગવાને દીઠું હશે એમ થશે, એમ જે એમના ગુરુભાઈ બોલતા હતા. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે વસ્તુનું સ્વરૂપ તો નિશ્ચિત છે, પર્યાયો જે થવાની છે તે જ થાય છે, તો મારે ક્યાં કઈ કરવા પણ છે? એટલે પરનું કરતા પણ છૂટી જાય એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય.
એટલે એ વાત એ કહેતા હતા કે જેને ભગવાનની આવી શ્રદ્ધા છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય. સ્વરૂપ તરફ જેને જો દ્રષ્ટિ ગઈ હોય એને બધું બહુ હોય જ નહીં. જે સર્વજ્ઞને ઓળખે છે તેને અનંત ભાવ હોતા નથી. આ રીતે ઓળખતા નથી. સર્વજ્ઞને જે ઓળખે છે એટલે કે આમ જે જાણે છે સર્વજ્ઞને તેને તેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય એટલે એને અનંત ભાવ હોતા નથી. તથા સર્વજ્ઞે તેના અનંત ભાવ દેખ્યા નથી. એને હોતા નથી તો સર્વજ્ઞ ક્યાંથી જોયા હોય? એને હોતા જ નથી. સરસ વાત છે. 164મું થયું. હવે 165મું વચનામૃત છે. હૃદય કહે છે કે રે જીવ, તું બાહ્ય વિષયોમાં સુખ માનીને ત્યાં જ આસક્ત થાય છે, પરંતુ આત્મા પણ એક વિષય છે, તેને તું કેમ ભૂલી જાય છે? બહારના બધા વિષયોમાં તો તું જાય છે, ઇન્દ્રિયોના બધા વિષયોમાં તો તું રાજી રહે છે અને આસક્તિ ઘણી કરે છે, પરંતુ ક્યારેય તેને વિચાર આવે છે કે આત્મા, પોતાનો આત્મા, ત્રિકાળી સ્વરૂપ, પોતે પરમાત્મા સ્વરૂપ એ પણ એક વિષય છે, એને તું કેમ ભૂલી જાય છે? એનું લક્ષ કરને, એ વિષયમાં તું આગળ વધને. એ એવો વિષય છે કે જેને લક્ષમાં લેતા, આત્મા એ એવો વિષય છે કે જેને લક્ષમાં લેતા અતિન્દ્રિય આનંદનું વેદન થાય. એવા પરમ શાંત આનંદ સ્વરૂપ સ્વ વિષયને છોડીને દુઃખદાયી એવા પર વિષયોમાં જ તું કાં રાચી રહ્યો છે? ભાઈ, આ વિષય આત્મા, તારું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, એ વિષય એને તું લક્ષમાં લઈશ, એવા આત્માને લક્ષમાં લઈશ અને એમાં એકાગ્રતા થશે તો તને અતિન્દ્રિય આનંદનો અનુભવ થશે, અલૌકિક આનંદનો અનુભવ થશે. પરમ શાંત આનંદ સ્વરૂપ સ્વ વિષય છે, એ તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એને છોડીને તું બારમાં ને બારમાં જે દુઃખ આપનારા છે એવા પર વિષયોમાં જ કેમ રાચી રહ્યો છે? કરુણા કરી અને વાત કરે છે. એ ભાઈ, હવે તારા સ્વ વિષયની સામે જો. બારમા પરના વિષયોમાં તો તું દુઃખી થઈ રહ્યો છે. તારા સ્વ વિષયની સામે જો. અને એમ જ જ્ઞાની પુરુષોએ કર્યું છે. એમ જ ગણધર ભગવાનથી શરૂ કરી અને મુનિ મહારાજ સુધી બધાએ એમ જ કર્યું છે. અને એમ કરી અને આગળ વધીને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. સ્વ વિષયમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા, અને એમ કરતા એ શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. જેટલા સિદ્ધ થયા છે એ સ્વ વિષયના આશ્રય સિદ્ધ થયા છે. જેટલા કેવળી પરમાત્મા થયા છે, તીર્થંકર થયા છે, એ બધા પણ પોતાના સ્વ વિષયમાં એકાગ્રતા કરીને જ થયા છે. એવા મહાન વિષયને ભૂલી ન જા. તારા સ્વ વિષયની સામે જો. મંગળ, ઉત્તમ અને સુખદાયી એવા સ્વ વિષયને છોડીને અધ્રુવ, અસરણ અને દુઃખદાયી એવા પર વિષયને કોણ આદરે? જરાક શાંત ચિત્તથી વિચાર કરે તો એને ખ્યાલ આવે કે જે મંગળ છે, ઉત્તમ છે, સુખ દેનાર છે એવો પોતાનો વિષય, પોતાનું સ્વરૂપ, એ સ્વ વિષય, એને છોડીને જે અધ્રુવ છે, અસરણ છે અને દુઃખદાયી છે એવા પર વિષયને કોણ આદરે? અધ્રુવ એટલે અનિત્ય છે, જે બદલાય છે, જે શરણરૂપ નથી, જે દુઃખનું દેનારું છે, એવા એ બધા પર વિષયો એને કોણ આદરે? એનો આશ્રય કોણ કરે? એમાં કોણ રોકાઈ રહે? કોણ એની રુચિ કરે? આ સ્વ વિષયમાં એકાકાર થતા જ તને એમ થશે કે અહો, આવો મારો આત્મા. સ્વ વિષયમાં એકાકાર થતા, સ્વ વિષયના આકારે થતા, એકાકાર એ જ આકારે થતા, એટલે કે સ્વને જયારે તું તારા જ્ઞાનમાં જાણે છે તો એને તું અનુભવે છે, અને પછી તો બે પણ રહેતું નથી. તું જાણનારો ને જે જણાઈ રહ્યું છે તે તારું સ્વરૂપ, તેમય થાય છે, એટલે તું તન્મય થઈ જાય છે, એકાકાર થાય છે. અને એમ એકાકાર થતા જ તને એમ થશે કે હો, આવો મારો આત્મા, આ હું, એમ થશે. અને એવું જ બધા મહાપુરુષોએ અનુભવ્યું છે અને પછી કહ્યું છે, પછી લખ્યું છે, પછી ઉપદેશ આપ્યો છે. કોઈએ એમને વાત કરી નથી. કહે છે કે અને પછી આ સ્વ વિષયના અતિન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બધા વિષયો
તને અત્યંત તુચ્છ લાગશે. એકવાર સ્વનો અનુભવ થશે, અતિન્દ્રિય આનંદની અનુભૂતિ થશે, તે પછીથી જગતના કોઈ વિષયમાં તને રુચિ થશે નહીં. બધું તુચ્છ લાગશે. બહારમાં ક્યાંય તને કાંઈ પણ હિતકારી નહીં લાગે, ઇષ્ટ નહીં લાગે, આનંદદાયી નહીં લાગે. એ બધું તુચ્છ લાગશે. એ રીતે આ 165મું વચનામૃત થયું. આજનું સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાસ રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય પ્રણમુ પદતે